રેલવે મુસાફરો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ પોલીસે તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ટિકિટ બુક કરાવવા માટે ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ અનિવાર્ય રહેશે. રેલવે બોર્ડની માર્ગદર્શિકા મુજબ ટિકિટિંગમાં પારદર્શિતા લાવવા માટે અને દલાલો પર લગામ કસવા માટે આ નિર્ણય લેવાયો છે. પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર હવે તત્કાલ ટિકિટ ત્યારે જ ઇસ્યુ કરવામાં આવશે જ્યારે સિસ્ટમ દ્વારા જનરેટ થયેલ ઓટીપી વેરીફાઈ થશે. મુસાફરે બુકિંગ સમયે જે મોબાઈલ નંબર આપ્યો હશે તેના પર આ ઓટીપી મોકલવામાં આવશે. આ સુવિધા પહેલેથી જ 21 ટ્રેનોમાં કાર્યરત હતી. 24 ડિસેમ્બર 2025થી વધુ 4 મહત્વની ટ્રેનોમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ નિયમ પીઆરએસ કાઉન્ટર, એજન્ટ્સ અને આઈઆરસીટીસી એપ, વેબસાઇટ એમ તમામ માધ્યમોને લાગુ પડશે. ટ્રેન નંબર 1470 બાંદ્રા ટર્મિનસ શ્રી ગંગાનગર એક્સપ્રેસ, ટ્રેન નંબર 19037 બાંદ્રા ટર્મિનસ બરૌની એક્સપ્રેસ, ટ્રેન નંબર 19483 અમદાવાદ સહરસા એક્સપ્રેસ, ટ્રેન નંબર 22956 ભુજ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ. રેલવેનું માનવું છે કે આ સિસ્ટમથી જે સાચા મુસાફરો છે તેમને ટિકિટ મેળવવામાં સરળતા રહેશે અને ગેરકાયદેસર સોફ્ટવેર કે દલાલો દ્વારા થતી છેતરપિંડી અટકશે. મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે બુકિંગ વખતે પોતાનો સાચો અને ચાલુ મોબાઈલ નંબર જ આપવો કે જેથી ઓટીપી વેરિફિકેશનમાં કોઈ મુશ્કેલી ન પડે. જો તમે પણ આગામી દિવસોમાં આ ટ્રેનોમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો બુકિંગ સમયે તમારો ફોન સાથે રાખવાનું ભૂલશો નહીં.